લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને, પાણીથી લઈને, છાસ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે, જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચુક્યું છે. તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે. એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઉભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી. ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે. આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલા બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા. એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી. અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે. કોઈ પ્રકારની અગવડતા નથી. બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જગ્યા પર ORS, પાણી, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ છે, જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો. પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે.